હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝને એકદમ પરફેક્ટ રીતે કટિંગ કરતા શીખવાડીશ. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આ બ્લાઉઝ કટિંગ કરવા માટે મેં અહીં અસ્તરનું કાપડ લીધું છે, જેને મેં 2 વડું રાખ્યું છે. અને આને જે બધું માપ છે તે મેં બ્લાઉઝ પરથી માપ લઈને જ લખી રાખ્યું છે. અને બ્લાઉઝ પરથી માપ કઈ રીતે લેવું તેના પર પણ એક મેં વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ એકવાર જરૂર જોઈ લેજો. તો આ રીતે 2 વડું કાપડ રાખ્યું છે. તો બંધ સાઈડ મેં મારી તરફ રાખી છે. બ્લાઉઝમાં હંમેશા પહેલા પાછળના ભાગનું કટિંગ કરવાનું અને પછી આગળના ભાગનું કટિંગ કરવાનું. તો આમાં આગળની સાઈડ હાઈ હુક પટ્ટી મૂકવાની છે, એટલા માટે પાછળનો જે ભાગ છે તે આપણે બંધ સાઈડથી રાખવાનો છે. જો તમારે પાછળની સાઈડ હાઈ હુક પટ્ટી રાખવાની હોય ને તો તમે ઓપન સાઈડથી પણ કટિંગ કરી શકો છો. હવે સૌથી પહેલા નીચે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની, એટલે કાપડ આડાવડો હોય તો એક સરખું થઈ જાય આ રીતે. અને આ જે માપ લીધા છે એ બધા હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. તો બ્લાઉઝની લંબાઈ છે 13.5 ઇંચ. તો 14.5 ઇંચ ઉપર એક નિશાન લગાડીશ. આપણે જેટલી પણ લંબાઈ હોય એમાં 1 ઇંચ આપણે સિલાઈનું પ્લસ કરવાનું હોય, એટલા માટે હું 14.5 ઇંચ ઉપર અહીંયા નિશાન લગાડી દઈશ. 13.5 હતા એટલે 14.5 ઇંચ. હવે ત્યાં એક લાઈન ડ્રો કરી દેવાની આ રીતે. હવે આપણે અહીંયા શોલ્ડરનું માપ લેવાનું છે. તો શોલ્ડર છે 10.5 ઇંચ. તો 10.5 ઇંચના આપણે અડધા કરવાના. 10.5ના અડધા આપણે થશે 5.25 ઇંચ. આ રીતે આપણે અડધા કરી દેવાના. તો 5.25 એટલે કે 5.25 ઇંચ ઉપર આપણે અહીંયા નિશાન લગાડવાનું છે. હવે આ સાઈઝ પ્રમાણે આપણે આના આર્મોલ પણ 5.25 ઇંચ લઈશું. આ જે સાઈઝ છે એકદમ નાની સાઈઝ છે, 29નું માપ છે આનું છાતીનું, એ પ્રમાણે મેં આર્મોલ પણ લીધા છે 5.25 ઇંચ. હવે અહીંયા એક ઊભી લાઈન ડ્રો કરીને એક આ રીતે આડી લાઈન ડ્રો કરી દેવાની. હવે આપણે શોલ્ડરની જે લાઈન છે તે અહીંયા 25 પોઈન્ટ જેટલો આપણે અહીંયા ગેપ આપવાનો. 0.25નો અહીંયા નિશાન લગાડીને આ રીતે ક્રોસ આપી દેવાનો અંદરની સાઈડ. આનાથી શોલ્ડર ઉતરવાની સમસ્યા ઓછી થઈ જશે. હવે આપણે છાતીનું માપ જોવાનું છે. તો છાતીનું માપ છે 29 ઇંચ. તો 29ના આ રીતે આપણે 4 ભાગ કરવાના છે. તો આ 2 ભાગ થઈ ગયા, એના પણ અડધા એટલે 4 ભાગ આપણને મળી જશે. તો અહીંયા 7.25 ઇંચ આવ્યું છે, તો આપણે 7.25 ઇંચ ઉપર જ માર્કિંગ કરવાનું છે. અને ત્યારબાદ આપણે સિલાઈનું એડ કરવાનું છે. તો હું અહીંયા 1.5 ઇંચ જેટલી સિલાઈનું રાખીશ, એટલે 1.5 ઇંચ. જો તમારે 2 ઇંચ જેટલું રાખવું હોય તો પણ તમે રાખી શકો. હવે અહીંયા આપણે આ રીતે આર્મોલની ગોળાઈ આપી દેવાની છે એકદમ પરફેક્ટ આ રીતે. હવે એકવાર આપણે આર્મોલનું જે બ્લાઉઝ પરથી માપ લીધું હોય એ માપ પ્રમાણે ચેક કરી લઈશું. તો બ્લાઉઝમાં જે મેં માપ લીધું હતું એ 6.5 ઇંચ આવ્યું છે. તો આપણે અંદરથી ચેક કરવાનું છે પરફેક્ટ છે કે નહીં. તો મારે અહીંયા 6.5 ઇંચ એકદમ પરફેક્ટ આવી ગયા છે. જો થોડુંક નાના મોટું થાય તો આપણે આર્મોલની જે ગોળાઈ છે એ આપણે ઉપર અથવા નીચે આપી શકીએ. જો નાનું થતું હોય ને માપ કરતા તો ગોળાઈને થોડીક વધારી દેવાની, અને મોટું થતું હોય તો અહીંથી ગોળાઈને નાની કરી દેવાની. મારે તો અહીંયા માપસર રેડી આવી ગયું છે, એટલા માટે આ જ રીતે હું રાખીશ. આમાં ઓછા વધુ કંઈ નહીં કરું. હવે આપણે કમરનું માપ લેવાનું છે. તો કમર છે 24.5 ઇંચ. તો એના પણ આપણે 4 ભાગ કરશું આ રીતે. તો 24.5ના 4 ભાગ કરતા આપણને અહીંયા સની ઉપર એક લીટો એવું માપ આવ્યું છે. તો તેનું જ આપણે માર્કિંગ કરવાનું છે. પછી આપણે 1 ઇંચ ટક્સનું વધારવાનું, બેક સાઈડમાં જે ટક્સ આવે એના માટે. અને પછી સિલાઈનું વધારવાનું છે 1.5 ઇંચ. અને આ બંને લાઈનને આપણે મેળવી દેવાના છે. આ જે લાઈન છે એ કટિંગની છે અને આ લાઈન આપણે ફિટિંગની છે. હવે આપણે ગળાનું પણ માર્કિંગ કરી દેવાનું છે. તો આ બ્લાઉઝનું જે ગળું શોલ્ડર છે ને તે 2.5 ઇંચના છે, તૈયાર શોલ્ડર. એ આપણે આ રીતે તમારે માપવા હોય તો તમે બ્લાઉઝ પરથી પણ માપી શકો. તો 2.5 ઇંચના મારે તૈયાર શોલ્ડર રાખવાના છે. તો એમાં હું 0.75 વધારીશ સિલાઈ માટે, એટલે હું અહીંયા 3.25 ઇંચ ઉપર નિશાન લગાડીશ. જેટલા તમારે તૈયાર શોલ્ડર રાખવા હોય એમાં આપણે 0.75 ઇંચ વધારી દેવાનું, એટલે કે 1.25 ઇંચ જેટલું વધારી દેવાનું સિલાઈનું.
એટલે આપણને જે ગળાની પહોળાઈ હોય તે મળી જશે. તો અહીંયા 1.5 ઇંચ આપણને મળ્યા છે. હવે ત્યાંથી આપણે પાછળના ગળાની લંબાઈ લેવાની છે. તો પાછળનું જે ગળું છે તે 10 ઇંચનું છે. તો અહીંથી આપણે 10 ઇંચ પર નિશાન લગાડવાનું અને ત્યાં એક લાઈન ડ્રો કરી દેવાની અને ઉપર જેટલી ગળાની પહોળાઈ હોય એના કરતાં નીચે થોડીક વધારે રાખવાની, આ રીતે. તો અહીંયા તમે સિમ્પલ આ રીતે રાઉન્ડ નેક પણ બનાવી શકો અથવા આ રીતે ગળા ટાઈપ શેપ પણ આપી શકો. તો મારે અહીંયા ઘડાકાર જેવો શેપ આપવાનો છે, તો મેં આ રીતે ઘડાકારનો શેપ આપી દીધો છે. તમે આમાં પાન આકાર, ગોળ ગળું કોઈ પણ ગળાની પેટર્ન બનાવી શકો. હવે આ પાછળના ભાગનું માર્કિંગ થઈ ગયું છે. હવે આનું કટિંગ કરી લઈશું. તો આ રીતે પાછળના ભાગનું કટિંગ પણ તૈયાર છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરશું. તો આગળના ભાગનું કટિંગ કરવા માટે આ જે ઓપન સાઈડ છે એમાં આ રીતે મારી તરફ રાખી છે. તો સૌથી પહેલા પાછળના ભાગને આ રીતે આપણે ગોઠવી દેવાનો છે અને ડ્રો કરી દઈશું. બેઠું જ આપણે ડ્રો કરવાનું છે. ગળાની જે પહોળાઈ છે તેનું માર્કિંગ પણ આપણે નીચે કરી દેવાનું છે. અહીંયા આપણે કટ લગાડીએ તો ત્યાંથી માર્કિંગ થઈ જશે. હવે પાછળના ભાગને આપણે ઉઠાવી લઈશું. હવે જે આ સાઈડ છે ને ત્યાં આપણે 1/2 ઇંચ જેટલું વધારવાનું છે, હાઈ બુકની પટ્ટીમાં સિલાઈમાં જાય એટલા માટે. તો પહેલા આ સાઈડ આપણે 1/2 ઇંચ વધારી દેવાનું છે, આ રીતે. હવે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એટલે લંબાઈમાં પણ આપણે 1/2 ઇંચ જેટલું વધારવાનું, આ રીતે વધારી દેવાનું છે. હવે સૌથી પહેલા તો આપણે આગળના ભાગની જે આર્મોલની ગોળાઈ હોય તે અંદરથી આપી દેવાની. એ આપણે 1/2 ઇંચ જેટલું અંદર આપવાનું, આ રીતે. હવે ગળું ડ્રો કરી દઈશું. તો આગળના ગળાનું જે માપ છે ને તે છે 5.25 ઇંચ. તો 5.25 ઇંચ ઉપર નિશાન આ રીતે લગાડવાનું અને બોક્સ બનાવીને ગોળાઈ આપી દેવાની, આ રીતે. હવે જે મેઇન પોઈન્ટ છે ને એ આપણો છે પ્રિન્સેસ કટનો શેપ અને એનું કટિંગ. તો પ્રિન્સેસ કટનું કટિંગ કરવા માટે આપણે ટક્સ પોઈન્ટનું જે માપ હોય તેની પણ જરૂર પડે છે. આના જે ટક્સ પોઈન્ટ હતા તે 9 ઇંચ હશે. તો આપણે 1/2 ઇંચ વધારવાનું એટલે 9.5 ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડવાનું અને અહીંયાથી આપણે છાતીના માપનો 10મો ભાગ. તો અહીંયા 29ની છાતી છે તો આપણે એનો 10મો ભાગ થશે 3ની ઉપર એક લીટો, એટલે 3ની આગળ એક લીટો. તો એમાં આપણે 1/2 ઇંચ વધારીને નિશાન લગાડવાનું છે. તો હું 3.5માં એક લીટો ઓછો એવી રીતે નિશાન લગાડી દઈશ, અથવા આપણે 3.5 ફિક્સ રાખી તો પણ એક પોઈન્ટમાં કંઈ ફરક નહીં પડે. એટલે મેં અહીંયા 3.5 ઇંચ રાખ્યા છે અને અહીંયા 1/2 ઇંચ નીચેથી નથી વધારવાનું, એટલે 3માં એક લીટો ઓછો એ રીતે આપણે અહીંયા માર્કિંગ કરવાનું છે. એટલે ડાયરેક્ટ 10મો જ ભાગ લેવાનો છે. અહીંયા તો 10મો ભાગ તો લીધો જ છે પણ એમાં 1/2 ઇંચ સિલાઈ માટે વધાર્યું છે, પણ નીચે નથી વધાર્યું. હવે આ રીતે આ લાઈનને મેળવી દેવાની. હવે અહીંથી સાઈઝ પ્રમાણે આપણે ડાટ લેવાનો હોય છે, જે પ્રિન્સેસ કટનો ટક્સ આવે તે. તો એના માટે આ જે સાઈઝ છે ને એમાં આપણે 1.5 ઇંચનો ટક્સ આવશે. તો અહીંયા 1.5 ઇંચ મેં વધાર્યું છે. તો અહીંયા 1.5 ઇંચ વધાર્યું એટલું જ આપણે અહીંયા સાઈડમાં વધારવાનું. તો કઈ સાઈઝ પ્રમાણે કેટલા ટક્સ લેવાના એનું મેં એક ચાર્ટ બનાવ્યો છે, એ હું તમને ફોનમાં અહીંયા વિડીયોમાં સ્ક્રીન ઉપર આપી દઈશ. એ પ્રમાણે તમારે જે પણ છાતીનું માપ હોય ને એ પ્રમાણે તમારે અહીંયા ડાટ લેવાનો હોય છે. તો આ સાઈઝ પ્રમાણે તો અહીંયા 1.5 ઇંચ જેટલું આવશે, એટલે મેં અહીંયા 1.5 ઇંચ જેટલું લીધું છે. હવે આપણે અહીંયા 1 ઇંચ વધારવાનું. અહીંયાથી 1 ઇંચ વધારવું એ બધી સાઈઝ માટે કમ્પલસરી છે. ઉપરની જે આર્મોલ વાળી સાઈડ હોય એમાં સાઈડમાં આપણે 1 ઇંચ વધારવાનું, બંને સાઈડ સિલાઈમાં જશે એટલા માટે. અહીંયા તો સાઈઝ પ્રમાણે આપણે જેટલું અહીંયા ટક્સનું લીધું હતું એટલું જ અહીંયા વધારવાનું છે. હવે આ બંને માર્કિંગને આ રીતે મેળવી દઈશું, આ રીતે. હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે.
આ રીતે અહીંયા સુધી આ રીતે ગોળાઈ આપવાની, પછી અહીંથી 2 ઇંચ ઉપર આપણે સીધી લાઈન દોરવાની, એટલું સીધું રાખવાનું અને આ રીતે અંદરની તરફથી ગોળાઈ આપવાની. તો આ જે શેપ છે તે આપણે વારંવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ ફાવી જશે. આ રીતે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો. હવે આ જે આખો ડાટ છે ને તે આપણે માઇનસ થઈ જશે, એટલે કે આને કટિંગ જ કરીને કાઢી જ લેવાનું રહેશે. હવે અહીંયા સાઈડમાં આપણે ક્રોસ આપવાનો. અહીંયાથી આ રીતે આપણે 1/2 ઇંચ જેટલો ક્રોસ આપવાનો, આ રીતે. હવે આપણે આનું કટિંગ કરી લઈશું. આ બંને ભાગને આપણે અલગ જ કરી દેવાના છે. આ રીતે આ ટક્સને આપણે કાઢી લેવાનો છે, એટલે આપણે આગળના ભાગનું આ પ્રિન્સેસ કટનું કટિંગ થઈ જશે. હવે આપણે સ્લીવ્સનું કટિંગ કરવાનું છે. તો સ્લીવ્સનું કટિંગ કરવા માટે પણ અસ્તરને આપણે 4 વડું રાખવાનું છે, આ રીતે. 4 ફોલ્ડમાં આપણે અસ્તરના કાપડને આ રીતે પાથરી દેવાનું છે. હવે નીચેથી આપણે એક ફેલા સીધી લાઈન ડ્રો કરી દેવાની. હવે ત્યાંથી આપણે બાયની લંબાઈનું માપ લેવાનું છે. તો બાયની જે લંબાઈ છે તે 10 ઇંચ છે, તો આપણે 1 ઇંચ વધારીને રાખવાનું, એટલે 11 ઇંચ ઉપર. અહીંયા પણ એક લાઈન ડ્રો કરી દેવાની. હવે જે આ ગોળાઈ આપવા માટે આપણે પાછળના ભાગને લેવાનો છે. પાછળના ભાગના આર્મોલનું આપણે આ રીતે માપ લેવાનું. તો આર્મોલનું માપ અહીંયાથી અહીંયા સુધી જ લેવાનું છે. આ જે 1.5 ઇંચ સિલાઈ માટે રાખ્યું છે તે માપવાનું નથી. તો અહીંયાથી આપણે માપ લઈ લેશું, એકદમ કોરેથી લેવાનું છે. તો અહીંયા આવ્યા છે 6.25 ઇંચ, 6.25. તો આ જે સીધી લાઈન છે ને ત્યાં આપણે લગાડવાનું છે, 6.25નું માર્કિંગ કરવાનું છે. હવે ત્યાંથી આપણે 3 ઇંચ નીચે જવાનું છે, ડાઉન. જો 36ની સાઈઝથી 36 અથવા એનાથી મોટું માપ હોય ને બ્લાઉઝનું, તો આપણે આ જે ડાઉન માર્કિંગ કરીએ તે 3.5 ઇંચ ઉપર કરવાનું છે. પણ આ એકદમ નાની સાઈઝ છે એટલા માટે આપણે 3 ઇંચ ઉપર ડાઉન કર્યું છે. હવે આપણે આ જે 6.25 ઇંચ આપણે સીધું લીધું હતું તે આપણે આ માર્કિંગ ઉપર લેવાનું છે, એટલે આ માટે આપણે પહેલા અહીંયા એક લાઈન ડ્રો કરી દઈશ. તો 6.25 ઇંચને આ રીતે હવે ક્રોસમાં લેવાનું છે. ક્રોસમાં લાઈન ઉપર જ્યાં આવે ત્યાં આપણે માર્કિંગ કરી દેવાનું છે, આ રીતે. હવે ત્યાંથી આપણે સિલાઈનું લેવાનું છે 1.5 ઇંચ. જે આપણે આ માપ્યું નતું ને એ આપણે અહીંયાથી લેવાનું છે. હવે અહીંયા આપણે બાયની ગોળાઈ આપી દેવાની, આ રીતે. આ બાયની ગોળાઈ જે છે ને એ દેવા માટે પણ પ્રેક્ટિસની જરૂર પડશે, અને છતાં પણ ન ફાવે તો તમારે આ સ્લીવ્સ કર્વ સ્કેલ આવે છે તેનો પણ તમે યુઝ કરી શકો. તેનાથી પણ એકદમ પરફેક્ટ બાયની ગોળાઈ આવી જાય છે. હવે આપણે અહીંયા મોડીનું માર્કિંગ કરવાનું છે. તો મોડી છે 4.25 ઇંચ, એટલે કે 4.25. એટલે કે મેં અડધું જ માપ્યું હતું, આખી મોડી નથી માપી. આખી મોડી જોવી હોય તો આ છે 8.5 ઇંચની મોડી, એને આપણે અડધા કરી દેવાના. હવે 4.25 ઇંચ આવ્યું છે તો ત્યાં માર્કિંગ કરવાનું અને સિલાઈ માર્કિંગ કરવાનું, આ રીતે. હવે આ બંને લાઈન માર્કિંગને મેળવી દેવાના, આ રીતે. તો આ જે લાઈન છે એ કટિંગની લાઈન છે અને આ લાઈન છે આપણે ફિટિંગની લાઈન. હવે આનું પણ આપણે કટિંગ કરી દઈશું. અહીંયા સેન્ટર પર એક કટ લગાડી દેવાનો છે. હવે આપણે બાયને ખોલીને આગળની જે ગોળાઈ આપવાની હોય તેનું માર્કિંગ કરીને એને કટ કરી લેવાનું છે. આ કટિંગ આપણે ગોળાઈ આપીએ એ આગળની સાઈડ જ આવવું જોઈએ, સીવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું. આ બ્લાઉઝનો સીવવાનો વિડીયો પણ આની પછી આવવાનો જ છે, તો એ વિડીયો પણ જરૂર જોજો. હવે અહીંયા આપણે માર્કિંગ કરી દઈશું એટલે આપણને સીવતી વખતે ખ્યાલ રહે, આ રીતે. તો આ રીતે આપણે પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝનું કટિંગ તૈયાર છે. હવે આને આપણે કાપડ ઉપર કઈ રીતે ગોઠવવાનું અને કઈ રીતે કટિંગ કરવાનું એ પણ હું તમને શીખવાડીશ. આ કાપડને પણ અહીંયા 2 વડું આપણે રાખવાનું છે અને લંબાઈમાં આ રીતે ગોઠવી દેવાનું. હવે પહેલા તો આપણે એક સાઈડ પાછળનો ભાગ આ રીતે મૂકી દેવાનો છે.
આ રીતે મૂકવાનું અને પછી બાયું મૂકી દેવાની. પછી બધા અંદરના ભાગ મૂકવાના. એક કોરે આપણે પાછળનો ભાગ મૂકવાનો અને બીજી સાઈડ આપણે આગળનો ભાગ, સોરી બાઈનો ભાગ, આ રીતે. અને પાછળનો જે ભાગ હોય એ બંધ સાઈડ જ રહેવો જોઈએ. જે બંધ ભાગ હોય એ બંધ સાઈડ રહેવો જોઈએ, આગળનો હોય કે પાછળનો હોય. હવે આ તો ઓપન સાઈડ છે બે સાઈડ, એટલે કોઈ પણ સાઈડ આપણે રાખી શકીએ. હું આ રીતે ગોઠવીશ. હવે આનું કટિંગ કરી લેવાનું છે અને હંમેશા મેન કાપડ થોડું એક્સ્ટ્રા કટ કરવાનું. હવે આ જે કાપડ વધ્યું છે તેને આપણે દોરીમાં અને યુઝ કરી દેવાનું. તો આ રીતે આપણે પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝનું એકદમ પરફેક્ટ કટિંગ તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આમાં જો તમારે કોઈ પણ ડાઉટ હોય ને તો એ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તેનું પણ હું સોલ્યુશન લાવીશ. અને આગળ તમારે શું શીખવું છે તે પણ મને કોમેન્ટ કરીને કહેજો. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.